એટલે જોશીપુરાની વાત કરીએ એટલે ત્રિકમદાસ બાપુનો એ નાતો થોડો વિસ્તારપૂર્વક સમજવો છે. ત્યાં પ્રથમ કોનું મંદિર હતું એટલે કે ત્યાં ત્રિકમદાસજી બાપુ આવતા જતા એનું કોઈ સ્થાનક એનો શું નાતો એની સાથે? આખી પરંપરા અમારી મૂળ તો દુધરેજ વડવાડા મંદિર. અચ્છા. અમારે જે આચાર્ય ગુરુ ગાદી કહેવાય એ આચાર્ય ગુરુ ગાદીના પરંપરામાં આજથી લગભગ 125-150 વર્ષ પહેલાં અચ્છા સૌરાષ્ટ્રની અંદર જે કાઠી દરબારો કહેવાય છે ક્ષત્રિય સમાજ એને રઘુરામ બાપુ ત્યારે દુધરેજના અંદર રઘુરામ બાપુ બિરાજતા હતા. એ રઘુરામ બાપુ પાસે માંગણી કરેલી કે અમારે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર બનાવવું છે. એટલે નવા સૂર્યદેવ ચોટલિયા અને થાનની વચ્ચે આવે છે અને ત્યાં એ મંદિર જે બનાવવું હતું ત્યારે દુધરેજ આવેલા સમાજના એ સમયના રાજર્ષિ પુરુષો અને રઘુરામ બાપુ છે માંગણી કરેલી. એ રઘુરામ બાપુએ એમના ગુરુભાઈ ભગવાનદાસ બાપુ એમને ત્યાંથી સૂર્યદેવળ મોકલેલા અને ત્યાં એ સૂર્યદેવળ મંદિરનું સ્થાપન થયેલું. એ સૂર્યદેવળ મંદિરની સ્થાપના થયા પછી મંદિર પૂર્ણ થઈ ગયું. ભગવાનદાસ બાપુએ શરીરની વિદાય લીધી, સમાધિ થયા. પછી એમના શિષ્ય ત્રિકમદાસ બાપુ એ વર્તમાન એમની સાથે જ હતા. પણ એ ભગવાનદાસ બાપુ વિદાય થઈ ત્યારે એની પહેલાં જ્યારે ભગવાનદાસ બાપુ અને રઘુરામ બાપુ આ શિવરાત્રિ ઉપર અહીંયા હરિહર કરાવવા આવતા. દર વર્ષે અહીંયા એક શિવરાત્રિના દિવસે આવે, અખાડાની અંદર આવી અને જે કાંઈ સંતો હોય એને રસોઈ આપે, ભેટ પૂજા આપે. આવી એક પરંપરા ત્યાંથી ચાલી આવતી હતી. એ ત્રિકમદાસ બાપુને એક ખ્યાલ કે મારા ગુરુ મહારાજને આ ગિરનાર તરફનો ખૂબ લગાવ છે તો એના નામે હું એ ગિરનાર ક્ષેત્રમાં એવું હરિહર ટુકડો ચાલુ કરું. એટલે આજથી 85 વર્ષ પહેલાં એ ત્રિકમદાસ બાપુ ત્યાં સૂરજદેવળથી અહીં પધાર્યા અને જોશીપુરામાં એ ભગવદ્ ગુરુ આશ્રમ સ્થાપના કરી અને ભગવદ્ ગુરુ આશ્રમ એનું નામ આપ્યું. સૂરજદેવળથી પધાર્યા એટલે સૂર્ય મંદિર, મંદિરે છે સૂર્ય મંદિર, પણ ત્યારે એક આપણી કહેવત હતી દુધરેજમાં દાખલા તરીકે ત્યાં મંદિર છે પરમાત્મા રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર છે પણ વડની નીચે મંદિર હતું. એટલે કોઈ પૂછે ક્યાં દર્શને જાઓ છો તો કે ઓલા વડવાળા દેવ છે ને ત્યાં દર્શન કરવા, એટલે વડવાળા નામ પડી ગયું. એમ આ જોશીપુરામાં ત્રિકમદાસ બાપુ પધાર્યા એટલે પૂછ્યું કે ભાઈ સંત કોઈ સારા રામાયણી આવ્યા છે તો ક્યાંના છે કે સૂરજદેવળના. એટલે સૂર્ય મંદિર સૂર્ય મંદિર સૂર્ય મંદિર આ રીતે પ્રચલિત થયું અને લોકો અને ત્યાં ભગવાન રામ પંચાયત, સૂર્યનારાયણ ભગવાન, શિવજી એ મંદિરે જ ત્યાં છે. એટલે આ રીતની પ્રણાલિકા છે. ત્યાં પછી બાપુએ રામાયણ અને બાપુની સાથે જ્યારે બાપુ જુનાગઢમાં પધાર્યા ત્યારે તો દુલાભાયા કાગ બાપુ જે કહેવાય એ કાગ બાપુ, પિંગળસિંહભાઈ આવા બધા મહાપુરુષો ત્રિકમદાસ બાપુની ખૂબ મુલાકાત લેવા આવતા કારણ કે પોતે ખૂબ જ્ઞાની હતા. ખૂબ 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 અને એ સમયની અંદર ખૂબ બાપુએ લોક સંસ્કૃતિ લોકોને એ સમયની અંદર સમાજની અંદર અનેક બીજા જે આપણા કહેવાય કે કુરિવાજો એને અંદરથી લોકોને કેમ બહાર આવે એના માટે ત્રિકમદાસ બાપુએ ખૂબ યોગદાન સમાજમાં આપેલું છે અને ક્ષત્રિય સમાજની અંદર એ ખૂબ સારી સેવા આપી હતી. પછી બાપુનો એવો ભાવ કે ભાઈ સાધુ છે 18 વર્ણને કામ આવવું હજી એટલે પોતે અહીં જોશીપુરામાં ભગવદ્ ગુરુ આશ્રમ બનાવ્યો અને દરેક સમાજ માટે કોઈ પણ નાત જાત ધર્મ કોઈ પણ જોવાનું અતિથિ આવ્યો અભ્યાગત છે, હરિહરનો ટાઈમ છે, જમાડી દેવા, આરામ કરવાનો હોય તો આરામ કરાવે અને પરમાત્મા કાંઈ દુઃખી થયું હોય તો એને સાંત્વના આપે. રામાયણો દ્વારા ભાગવત કથાઓ દ્વારા આવો એમનો હેતુ. અને અનેક ભજનોમાં સાંભળીએ છીએ આ ત્રિકમદાસ બાપુનું જે ભજન હોય સંતવાણીમાં ગવાય યાદ બાપુ ના એ ત્રિકમ સાહેબ થઈ ગયા. એ અલગ પાછળ એ રવિભાણ આ ત્રિકમદાસ બાપુ ઓલો ત્રિકમ સાહેબ એ રવિભાણ સંપ્રદાય જે કહેવાય છે એની અંદર એક ત્રિકમદાસ સાહેબ થઈ ગયા. એ બહુ મહાન સમર્થ પુરુષ થઈ ગયા. એ રવિભાણ પરંપરામાં ઘણા ભાણ સાહેબ થઈ ગયા, રવિ સાહેબ થઈ ગયા, ત્રિકમ સાહેબ થઈ ગયા. એ આખી પરંપરા રવિભાણ સંપ્રદાયની છે. અહીં મેં જોયું કે વર્ષો પહેલાં એટલું ડેવલપિંગ નહોતું. અત્યારે મોટો હોલ છે, ભોજનાલય મોટી મતલબ અન્નક્ષેત્ર. અહીંની જે વ્યવસ્થા છે ને બાપુ એ સમજવી છે અને દર્શક મિત્રોને વચ્ચે કહું છું આ જગ્યા ભારતીય આશ્રમની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે. એટલે અનેક દર્શક મિત્રો પછી પ્રશ્ન કરતા જગ્યા ક્યાં આવેલી છે ત્રિકમદાસ બાપુની તો ભારતીય આશ્રમને એકદમ નજદીક છે મળી શકે. અને અહીંની વ્યવસ્થાની મૂળ બાપુ વાત કરીએ કે અહીં શું શું વ્યવસ્થાઓ છે? આપણે અત્યારે 365 દિવસ માટે છેલ્લા 3 વર્ષથી પહેલાં અમે શિવરાત્રિ પરિક્રમા અને ગુરુ પૂજન આવા ઉત્સવો અહીં કરતા. પછી છેલ્લા 3 વર્ષ કોરોના કાળમાં એ સમયમાં પણ લગભગ 7.5 થી 10 લાખ રૂપિયાના ખર્ચે
કીટ વિતરણ કરેલી અમે અમારા જે સેવક સમુદાયના સહયોગથી બધા માણસોને જ્યારે લોકડાઉન થઈ ગયું એટલે પછી એક પ્રેરણા થઈ કે ભાઈ આપણી પાસે જગ્યા પડી છે, આશ્રમ છે, તો આપણે કાયમી એ અમે દરેક સેવક સમાજને વાત કરી તો કોઈ ના બાપુ કરો, આપણે અમે બધા આપની સાથે સેવામાં હાજર જ છીએ. એટલે આજથી 3 વર્ષ પહેલાં શ્રાવણ માસમાં પ્રારંભ કર્યો અને આજે આ શ્રાવણ માસ હવે આવશે ત્યારે 3 વર્ષ પૂર્ણ થશે. એટલે 2 ટાઈમ બપોરે 12 વાગ્યાથી કોઈ પણ અતિથિ અભ્યાગત આવે તો હરિહર કરાવી છે, સાંજે 7:30થી 9 વાગ્યા ચાલુ જ હોય એ સમયમાં કોઈ પણ આવે તો હરિહર કરાવી છે. યાત્રિકો આવે અત્યારે એક સરકારશ્રીનો નિયમ છે એટલે થોડીક જાણકારી આ તે બધું જોવું પડે એ વ્યવસ્થાના ભાગરૂપે એને થોડુંક ખ્યાલ આપી અને આપણે ખ્યાલ આવે કે ના પરિવાર સંસ્કારી છે, બધી કોઈ જાતની મુશ્કેલ એવા પરિવારને નિવાસે કરવા દે છે, રહેવાની વ્યવસ્થા છે. એટલે એવા પરિવાર કોઈ હોય રાતવાસો કરવો હોય તો પણ થોડુંક જાણકારવાળું હોવું જોઈએ કે અથવા તો એના જે કાંઈ આઈડેન્ટિટી કાર્ડ છે આ તે બધું થોડુંક પુરાવાવાળા હોય એવા પરિવારને રહેવા દે છે, રહે છે. અને બીજું તો આ સંસ્થા સાથે સંકળાયેલો કારણ કે 125-150 વર્ષનો ઇતિહાસ છે એટલે અનેક પરિવારો આ સંસ્થા સાથે સંકળાયેલા છે. એ બધા પરિવારો અહીં આવે છે અને એ બધા સેવા આપે છે. અનેક સેવકગણ છે. બાપુ તમારી થોડીક એક વાત કરી દે દર્શક મિત્રોને, તમે એક માધ્યમ બન્યા છો તો તમારી પણ એક વાત બાકી રહી ગઈ. તમે આમ તો દુધરેજ શાખાના સંત છે, છતાં જે પ્રથમ તમે સેવાકીય પ્રવૃત્તિ અહીંનું જોડાણ છે આ જગ્યા સાથે, પ્રથમ જોશીપુરામાં હતા ત્યાં આવ્યા, પછી ત્યારબાદ અહીં તમે ડેવલપ કર્યું કે આ જે તમારું જોડાણ છે ને આ જગ્યા સાથે એનું જયારે વાત કરો દર્શક મિત્રો. મારું જોડાણમાં તો એવું છે કે મારું મૂળ આચાર્ય સ્થાન ગુરુસ્થાન દુધરેજ જ છે. મારા જે મા બાપ છે એને મને દુધરેજમાં અર્પણ કરેલું ત્યાંની પરંપરા મુજબ. અને પછી અહીંયા જે આ પરંપરાના મહાપુરુષ એમાં હરિદાસ બાપુ જે સત્તાધાર શામજી બાપુના ભંડારામાં શરીર શાંત થઈ ગયેલું, એમને શિષ્યો નહોતા એટલે ત્યાંથી દુધરેજથી બાપુ પાસે માંગણી કરી અને ત્યાં દુધરેજથી મને સુરતદેવળ લઈ આવેલા. મૂળ સુરતદેવળની પરંપરા માટે જ મને લાવેલા, પણ એ સમયે હું શારદાગ્રામ માંગરોળમાં શારદાગ્રામ અભ્યાસ કરતો હતો અને ત્યારે અહીંયા મોરારી બાપુની 208 રામકથાનું આયોજન થયું હતું એ 78ની આસપાસ, 75થી 78ની આસપાસની સાલમાં. એટલે ત્યારે હું શારદાગ્રામ અભ્યાસ કરતો હતો. એટલે અહીંનો જે સેવક સમુદાય છે ત્રિકમદાસ બાપુની ખૂબ મોટી ઉંમર હતી એટલે બાપુએ બધા સેવક સમાજની વિનંતી કરી કે બાપુ આપના ઉત્તરાધિકારી તરીકે કોકને નિમ હોય. એટલે બાપુએ કીધું ભાઈ મારા જે શિષ્ય ત્યાં સુરતદેવળ સંભાળે છે, બીજું મારે પાસે કોઈ એવો શિષ્ય છે નહીં, તમે હરિદાસ બાપુને વાત કરો. એટલે બધા સેવક સમાજ હરિદાસ બાપુને વાત કરી. એટલે હરિદાસ બાપુ કીધું કે ભાઈ છોકરો છે પણ હજી તો અભ્યાસ કરે છે માંગરોળ શારદાગ્રામ, કે બાપુ અત્યારે આવડો સમુદાય ભેગો થયો છે, આટલા સંતો મહંતો છે, તો એની હાજરીમાં આ થઈ જાય તો સારું એમ. એટલે બાપુ ને દુધરેજના કલ્યાણદાસ બાપુ બે વિનંતી કરી, વાત માની. એટલે છેલ્લે પૂર્ણાવતીના દિવસે મને ત્યાં ચાદર વિધિનું આયોજન કરવામાં આવ્યું. એ પછી હું અભ્યાસક્રમ ચાલુ હતો. જ્યારે સત્તાધાર મારા ગુરુ મહારાજ હરિદાસ બાપુ શરીર શાંત થયું પછી હું અહીં આ સ્થાન ત્યાં જોશીપુરા સંભાળ્યું અને એ સંભાળતા ત્યાં વિદ્યાર્થીઓને હું રાખતો અને અત્યાર સુધીમાં મારા સમયના ગાળાની અંદર લગભગ 700-800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે અને એને કોઈ પણ ચાર્જ નહીં, રહેવાનું જમવાનું સંસ્થા તરફથી અને જે સ્કૂલનો ખર્ચ છે એમાંય અમારા સેવક સમુદાયમાંથી ઘણો સહયોગ પ્રાપ્ત થતો હતો. કોઈ પુસ્તકાલય લે આ નોટબુક આપે, કોઈ ફી ભરી દેતા હતા, એવાય પણ ઘણા પરિવારો આ સંસ્થામાં પ્રાપ્ત થતા હતા. એના સહયોગથી અત્યાર સુધીમાં 700-800 વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરી ગયેલા છે ભગવદ્ ગુરુ આશ્રમમાંથી. આ કરત અભ્યાસ કરતાં પણ એક જીવનમાં એક પ્રેરણા એવી પ્રાપ્ત થઈ કે આ મહાપુરુષ ત્રિકમદાસ બાપુનું કાંઈક નામ રહે કાયમ, આપણે કાલ વ્યા જવાના છીએ, પણ આવા મહાપુરુષ જેને સમાજને આટલો ઉદ્દેશ આપ્યો છે, આટલો સમાજને સારા વિચાર આપ્યા છે, એ વિચારો કાયમ એક ઊભા. તો એનું માધ્યમ તો એની જે હેતુ હતા કે કબીર સાહેબે કીધું છે કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કોન દે. એટલે એ ભાવથી અહીં એવું સ્થાન ચાલુ કર્યું છે. આ છેલ્લા 2008માં જમીન લીધી, પછી આસ્તે આસ્તે શિવરાત્રિ પરિક્રમા ઉપર ચાલુ કર્યું અને હવે 365 દિવસ આ પરંપરા. મોરારી બાપુની તકતી ઓપનિંગમાં બાપુ પધાર્યા હતા. બાપુના હસ્તે થયું હશે. બાપુ છે અમારે જે દેહાણ પરંપરાના
મહાપુરુષો બધા સંતો છે, આ સંસ્થા સાથે સંબંધ છે, એ બધા મહાપુરુષોની હાજરી હતી અને 3 દિવસનો કાર્યક્રમ હતો અને બહુ સરસ આયોજન થયું હતું. વાહ, ખૂબ આનંદ આવ્યો બાપુ. અમે તમે શારદાગ્રામની વાત કરી ને એટલે મને એક યાદી થઈ કે શારદાગ્રામ એવી સંસ્થા છે, મનસુખરામ મોરારજીભાઈ જોબનપુત્ર, એમને યાદ કરવાથી પૂર્ણ મનનો હૃદય રાજીપો અનુભવે. એક એવી સંસ્થા, ત્યાં સંતો પણ અભ્યાસ કર્યો, ક્લાસ 1 અધિકારી, વિદેશમાં અનેક કંપનીના માલિકો છે, અને આ તમારું ઇન્ટરવ્યૂ કરી રહ્યો છો ને એ પણ શારદાગ્રામ અભ્યાસ લીધો છે. એટલે આ શારદાગ્રામે ઘણું આપ્યું છે વિદ્યાની સંસ્થાએ. અને આજે આ સંવાદમાં આમ તો આ ત્રિકમદાસ ધ્યાન ક્ષેત્ર સાથે જોડાયેલી તમામ વાતો વણી લીધી બાપુ. આપનો ખૂબ ખૂબ આભાર. બરાબર, આપે પણ અમને સરસ અહીં પધાર્યા અને લોકો સુધી આ વાતને પહોંચાડવામાં સહભાગી આપનો પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. અને પાછા ફરી વહેલા પધારો, આવતા રહેજો. 100% જય શ્રી રામ. જય શ્રી રામ.